રાજકોટની વધુ એક શાળા વિવાદમાં આવી છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી આ શાળા છે તે સૂચિત વિસ્તારમાં આવ્યું હોવાનું જે છે એ અત્યારે સામે આવી રહ્યું છે. ખાસ કરીને જે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા જે છે એ નોટિસ પણ અગાઉ ફટકારવામાં આવી હતી. આજે પણ ફરી એક વખત આ નોટિસ છે તે જય કિશન નામની સ્કૂલને ફટકારવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આ શાળા છે એમાં 600 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્ય સાથે પણ ચેડા કરી કરવામાં આવી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરમાં અગાઉ પણ જે શાળાઓ વિવાદમાં આવતી હોય છે, ત્યારે આ જે શાળા છે તે સૂચિતની જગ્યામાં છે. પરંતુ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો 2023થી આ વાત છે તે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનરને ધ્યાનમાં છે, તો હજુ સુધી કેમ કોઈ એક્શન ન લેવાના, માત્ર ને માત્ર નોટિસ આપીને દર વખતે ક્યાં સુધી સંતોષ માની લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આવા જે શાળા સંચાલકો હોય છે, આવા શાળા સંચાલકો તેમને કોણ છાવરે છે તે પણ સૌથી મોટો સવાલ છે. અને માત્ર નોટિસથી જ ક્યાં સુધી કાર્યવાહી ચાલુ થશે. રાજકોટમાં પણ અગાઉ પણ જે ટીઆરપી કાંડ જેવી મોટી ઘટનાઓ બની રહી છે, ત્યારે જો ફરી એક વખત આવી કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ, તે પણ સૌથી મોટો સવાલ છે. રાજકોટ શહેરમાં વધુ એક સ્કૂલનું કારસ્તાન સામે આવી રહ્યું છે. ખાસ કરીને મવડી વિસ્તારમાં આ સ્કૂલ આવેલી છે કે જ્યાં આ સ્કૂલ છે તે સૂચિતની જગ્યા ઉપર ધમધમી રહી છે. એક તરફ વાત કરવામાં આવે તો જે છે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે છે એ તે અભ્યાસ કરી રહ્યા છે. એકદમ સાંકડી શેરી છે. અહીંયા કોણે જે છે એ પરમિશન આપી તે પણ સૌથી મોટો સવાલ છે. જે રીતના વાત કરવામાં આવે તો જે છે એ રાજકોટની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના બાળકો છે તે વિન્ડોમાંથી પણ જોઈ શકાય છે કે અંદર અભ્યાસ કરી રહ્યા છે. બીજી તરફ આ સ્કૂલ છે તે BU સર્ટિફિકેટ પણ એમની પાસે નથી. ઉપરી 2 વખત નોટિસ પણ જે છે આ સ્કૂલને મળી ચૂકી છે. એકદમ સાંકડી શેરીમાં આ સ્કૂલ છે તે આવેલી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે છે સૌથી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે જે રીતના આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા છે, માત્ર ને માત્ર જે ટાઉન પ્લાનિંગ શાખા છે તેમના દ્વારા માત્ર ને માત્ર નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવી રહ્યો છે. ત્યારે નક્કર કાર્યવાહી ક્યારે થશે તે પણ સૌથી મોટો સવાલ છે. અગાઉ આ મિલકતને 23/5/2023ના 262ની નોટિસ આપેલી છે. હાલ વેસ્ટ વિસ્તારમાં જ્યાં અગાઉ 262 આપેલી હોય પરંતુ કાર્યવાહી કોઈ થયેલ ન હોય, એનું એક લિસ્ટિંગ કરી અને અમે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. એ પૈકી આજે અમે આ પ્રોપર્ટીની સ્થળ વિઝિટ પણ લીધી હતી, અમે પોતે અમારી ટીમ સાથે. અને આ જે પ્રોપર્ટી છે એને 262 અપાઈ ગઈ છે. આખરી નોટિસ આજે અપાઈ જશે અને પછી એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એક શાળા છે. હા, ગેરકાયદેસર છે અને એમને 262 અગાઉ અપાઈ છે. કેટલા સમય પહેલા આ 262 આપવામાં આવી? 23/5/2023. તો એ પછી કામગીરી શા માટે નથી? કારણ કે પછી તો 1.5 વર્ષ જેવો સમય જતો રહ્યો. હું કહું છું કે અમે એનાથી જ શરૂઆત કરી કે અગાઉ 262 અપાઈ ગઈ છે. અગાઉ 262 અપાઈ ગઈ છે અને કોઈ કાર્યવાહી થયેલ નથી. એ આખું લિસ્ટિંગ કરી અને આજે એ પૈકીની અમુક પ્રોપર્ટી વિઝિટ કરેલી હતી. એ પૈકીની એક સ્કૂલ હતી અને એમાં અમે હવે આગળની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. અમે એટલે જ મુલાકાત લીધી હતી. હવે એનું જે વોટર સપ્લાય છે, સીવરેજ છે અને PGVSLનું કનેક્શન છે એ કપાત કરવામાં આવશે અને જે આખું બાંધકામ છે તે દૂર કરવામાં આવશે. કેટલા સમયમાં દૂર થશે? એ અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. સર, 1.5 વર્ષથી સ્કૂલ ચાલુ હતી, તો એ જગ્યાએ આપણે સીલ ભૂતકાળમાં સ્કૂલ કરેલી હતું કે કેમ? સ્કૂલને સીલ મુલાકાત કરી હતી ત્યારે હશે જ, હું માનું છું. અત્યારે અમારી પાસે વિગત નથી, મેળવી રહ્યો છું.